नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। वानप्रस्थ वंदना समारोह अंतर्गत हिम्मतनगરમાં શ્રી મોડાસિયા ગોળ કડવા પાટીદાર સમાજના નિવૃત્ત અને વાનપ્રસ્થ વડીલોશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા। શ્રી મોડાસિયા ગોળ કડવા પાટીદાર સમાજ આયોજિત વાનપ્રસ્થ વંદના સમારોહ 3 સને 2024 તારીખ 12/1/2025 ને રવિવારે હિમ્મતનગર ખાતે સહકારી જીન રોડ પર આવેલ મોડાસિયા કડવા પાટીદાર સમાજવાડીમાં યોજાઈ ગયું। આ વાનપ્રસ્થ વંદના સમારોહ અંતર્ગત સમાજના નિવૃત્ત તેમજ વાનપ્રસ્થ વડીલોશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સંમેલનના અધ્યક્ષ પદે મોડાસિયા કડવા પાટીદાર સમાજના હિમ્મતનગરના પ્રમુખ શ્રી કિરીટભાઈ એસ પટેલ અને સમારોહના મુખ્ય મહેમાન તરીકે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ વરમોડા સનહાટ ગ્રુપ, જ્યારે સમારોહના અતિથિ વિશેષ શ્રી તરીકે ઊંઝા સંસ્થાનના ટ્રસ્ટી શ્રી તેમજ અંબાજી ઉમિયા પથિકાશ્રમના મુખ્ય દાતા શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાડા, સોમનાથ ગ્રુપ ઊંઝા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી મંગળભાઈ પટેલ, શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ પટેલ, મીડિયા પ્રભારી શ્રી પીએ પટેલ અને વિશાળ સંખ્યામાં વડીલો, નિવૃત્ત કર્મચારીશ્રીઓ, મોડાસિયા કડવા પાટીદાર સમાજના હોદ્દેદારશ્રીઓ, સભ્યશ્રીઓ, સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાનપ્રસ્થ વંદના સમારોહના શુભારંભે પ્રાર્થના, સ્વાગત, પ્રવચન, મહેમાનશ્રીઓનું સન્માન, વાનપ્રસ્થ વડીલશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, ઊંઝા સંસ્થાનના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ વરમોડા અને ઊંઝા સંસ્થાનના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ પટેલે પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા। તેમજ સમાજના 300 જેટલા વડીલશ્રીઓ અને નિવૃત્ત કર્મચારીશ્રીઓનું મહેમાનોના વરદસ્તે વાનપ્રસ્થ વડીલોને શ્રી ઉમિયા માતાજી ફોટો અને બેગ અર્પણ કરી શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સંમેલનમાં પ્રાર્થના, સ્વાગત, પ્રવચન સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો। આ સમારોહમાં ઉપસ્થિત મહેમાન શ્રી સમાજ શ્રેષ્ઠીઓનો શ્રી મોડાસિયા ગોળ કડવા પાટીદાર સમાજ અને સમાજના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ અને મંત્રી શ્રી કેસી પટેલ, મંડળના સમગ્ર હોદ્દેદારશ્રીઓ અને મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જય શ્રી ઉમિયા રિપોર્ટર પીએ પટેલ, મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। થી ઉપર ના હોય બધા 60 થી ઉપર ના હોય બધાને ઊભું થવાનું છે। હા, બધા એ વડીલમાં 60 ઉપર એટલે વડીલ ના। મારી એક ભાવના એટલી જ છે કે તમે બધા સંસારના ઘણા બધા દુઃખો, ઘણા બધા ખાટા મીઠા અનુભવો પાસ કરીને પરિવારને સધિયારો આપીને પરિવારને સુખાન્વિત કરવા માટે તમારી જિંદગી પસાર કરી હોય અને પરિવાર તમારી છત્ર છાયામાં, તમારા સદભાવનામાં આજે સુખી સંપન્ન હોય, તો ઉમિયા પરિવારના નાતે, ઉમિયા પરિવારના એક આગેવાનના નાતે કે તમે તમારા જ પરિવારના નહીં પણ બધા જ પરિવારોને તમારું અનુભવનું ભાથું આપી રહ્યા છો અને અનુભવનું ભાથું આપી રહ્યા છો, ત્યારે સમાજના એક આગેવાન તરીકે હું એમ કહું છું કે માવતરોને યાદ રાખી વિશેષ વાત ન કરું, પણ મારી બાને હું, મારા ફાધર વી ગયા 8 વર્ષ થયા, પણ મારી બાને હું સવારે શક્ય હોય ને ત્યાં સુધી મારા નાના ભાઈ ભેગા રહીએ છે। આ ઘરેથી ઓલા ઘરે જવામાં 10 મિનિટનો રસ્તો છે, પણ બાને ભેગું થવાય ત્યાં સુધી ભેગા થઈને પછી જ બહાર જાઉં છું। આ માવતરની ભાવના જાળવવી જરૂરી છે। એટલે એવી જ રીતે હું આજે તમને બધાને, બધા વડીલોને, પિતાજીઓને, માતાજીઓ બધાને મારા હૃદયપૂર્વકના સાષ્ટાંગ પ્રણામ કરવા માંગુ છું। આ જ વાત છે। તમે બધા એવા આશીર્વાદ આપજો કે થાય એટલી સેવામાં અમારો આત્મા જળવાઈ રહે। આપ સૌના શુભાશીષથી અમારી સદભાવના
સદાના માટે મળતી રહે એવા શુભ આશીષની અપેક્ષા સાથે આપ સૌ બિરાજશો. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. પ્રથમ તો સાજા રાખ્યા છે એ મોટા આ ઉંમરે તમે ઘરેથી અહીંયા પ્રસંગ સુધી આવી શક્યા એ ભગવાનની મોટામાં મોટી ગિફ્ટ આપણને મળી છે. એટલે સાજામાં પહેલા નથી કહેતા પહેલું સુખ તે જાતે ન રહ્યા, એટલે પહેલા સુખની એક કડી તો આપણી બધાની પાસે છે. નંબર 1 કે તમે આપણે બધા સાજા છીએ અહીંયા ભેગા થયા. બીજું સુખમાં શું હોય, આપણો ઘરનો વ્યવહાર ચાલવો જોઈએ. અને ઘરનું ઘર હોય, પછી ભલે 1 રૂમનું હોય કે 25 રૂમનું હોય, ઘરનું ઘર હોય અને આપણો ઘરનો વ્યવહાર શાંતિથી ચાલતો હોય. આ બીજા નંબરનું મોટામાં મોટું સુખ. ત્રીજા નંબરનું મોટામાં સુખ આપણા પરિવાર સાથે આનંદથી રહેતા હોઈએ. ભલે આપણો એકના એક દીકરો હોય, અમેરિકા હોય, પણ દરરોજ આપણને યાદ કરે કે મમ્મી બા શું કરો છો, પપ્પા શું કરો છો, આ સમાચાર લેતો રહે. ભલે કારણ કે એક કે બે દીકરા હોય, બહાર ગામ ધંધો કરતા હોય, બહાર ગામ નોકરી કરતા હોય, એવું તો કમ્પલસન નથી કે આપણે સાથે રહી જ શકીએ. એટલે એવું બનતું હોય છે આપણા છોકરાઓ બહાર ધંધાથી નીકળ્યા હોય, ફોરેન હોય કોઈના, પણ એ આપણને યાદ કરતા હોય, પ્રેમ મળતો હોય, એ ત્રીજું મોટામાં મોટું સુખ. આ 3 વસ્તુ જેની પાસે છે ને એ